રાજકોટ જિલ્લાના જેતપુરમાંથી ટેક્સ ચોરીનું એક ચોંકાવનારું કૌભાંડ ઝડપાયું છે। સરકારને લાખો રૂપિયાનો ચૂનો ચોપડવા માટે ખાનગી લક્ઝરી ટ્રાવેલ્સના સંચાલકો એક એવો કારસો રચ્યો કે કાગળ પર માત્ર એક જ બસ નોંધાયેલી હતી, પરંતુ વાસ્તવિકમાં તે જ નંબરની નકલી નંબર પ્લેટો લગાવી 2, 3 કે તેથી વધુ બસો અલગ અલગ રૂટ પર એકસાથે દોડાવવામાં આવતી હતી। જેતપુર ઉદ્યોગનગર પોલીસે આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો। 1.55 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને 3 આરોપીઓની ધરપકડ કરી। બાતમીના આધાર પર પોલીસે પોરબંદર રાજકોટ નેશનલ હાઈવે પર રબારિકા ચોકડી પાસે નજર રાખી હતી અને થોડી જ વારમાં જૂનાગઢ તરફથી આવી રહેલી શ્રી મહાલક્ષ્મી ટ્રાવેલ્સની એક બસને અટકાવવામાં આવી। પૂછપરછ દરમિયાન ડ્રાઈવર કૌશિક જયસ્વાલે કબૂલાત આપી કે આ બસ પર તેના ભાઈની અસલી બસનો નંબર લગાડવામાં આવ્યો છે। પોલીસ હજુ પ્રથમ બસની તપાસ કરી રહી હતી, ત્યાં એ જ રજીસ્ટ્રેશન નંબર ધરાવતી બીજી લક્ઝરી બસ ત્યાંથી પસાર થઈ। એક જ નંબરની 2 બસો સામસામે જોઈ પોલીસ અધિકારીઓ સ્તબ્ધ થઈ ગયા। પોલીસે આ બંને બસો કબજે કરી સઘન પૂછપરછ શરૂ કરી। કૌભાંડના તાર વધુ ઊંડા નીકળ્યા। ત્યારબાદ પોલીસે જેતપુર જૂનાગઢ હાઈવે પર આવેલ પાવન ટ્રાવેલ્સના ડેલા પર દરોડો પાડ્યો। સર્ચ ઓપરેશન દરમિયાન પોલીસને વધુ એક મોટો આંચકો લાગ્યો। ત્યાંથી પણ એક જ રજીસ્ટ્રેશન નંબર ધરાવતી કુલ 4 લક્ઝરી બસો મળી। આ તમામ બસો પર પણ નકલી નંબર પ્લેટ લગાડી તેને પેસેન્જરો ભરી અલગ અલગ રૂટ પર દોડાવવામાં આવતી હતી। જેતપુર વિસ્તારની અંદર મેંદરડા વિસ્તારની અલગ અલગ ગાડીઓ છે એ અલગ અલગ ટ્રાવેલ્સમાં એક જ નંબર પ્લેટ લગાડી અને ટેક્સ બચાવવા માટે અને સરકારશ્રીના જે ટેક્સની ચોરી કરવા માટે આ અલગ અલગ ગાડીઓનો ઉપયોગ કરતા હતા। તેમાં એક ગાડી નંબરની સેમ ગાડી સૌરાષ્ટ્રમાં હાલતી હોય તો બીજી સુરત પટે હાલતી હોય, એ રીતના એમને માહિતી મળતા તેમણે વિધિવત વોચ ગોઠવી અને રેડ કરતા આ જે 2 અલગ અલગ એફઆઈઆર દાખલ કરવામાં આવેલ છે। એક પાવન અલ્પેશભાઈ જયસ્વાલ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને એક અલ્પેશ ટોનુભાઈ જયસ્વાલ અને કૌશિકભાઈ યોગેશભાઈ જયસ્વાલ એમ અલગ અલગ 2 ગુના દાખલ કરી અને ટોટલ 11 વાહન કબજે કરવામાં આવેલ છે, જેમાં 10 ટ્રાવેલ્સ છે અને એક ઓમની ગાડી છે। એક ગુનાના કામે 4 વાહન કબજે કરેલ છે, 1 વાહન કબજે કરેલ છે અને બીજા ગુનાના કામે 10 વાહન કબજે કરેલ છે।